ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે હવે ડિસ્કશન કરી રહ્યા છે ચેપ્ટર નંબર 2ના 1 થી 6 એક્ઝામ્પલ્સ આપણે લાસ્ટ ક્લિપમાં કર્યા હતા. અત્યારે આપણે હવે કરી રહ્યા છે તેના 7th નંબરનું એક્ઝામ્પલ. આપણી પાસે એવું છે કે એક વિદ્યાર્થી છે, તે 100 મોટમની ધરાવતો કોઈ માઇક્રોસ્કોપ વડે માનવ વાળ એટલે કે હેરની જાડાઈ માપવાનો પ્રયોગ કરે છે અને એના અવલોકનોની સંખ્યા છે 20 છે. તે નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ જે છે 3.5 મિલીમીટર છે, તો અંદાજિત જાડાઈનું માપ કેટલું? તો એના માટે આપણને એન, જેને કીધા છે અવલોકનોની સંખ્યા, ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 20. વાળની જાડાઈનું સાચું અવલોકન 3.5 મિલીમીટર છે અને અવલોકન કરવા માટેની મોટવણી એને કહેવામાં આવે છે મેગ્નિફિકેશન છે. આપણી પાસે છે એ 100 છે. તો આપણે એની સાચી જાડાઈ શોધવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ મોટવણી એને કહેવાય છે મેગ્નિફિકેશન. કોઈ પણ વસ્તુ નાની છે કે મોટી છે અથવા તેને મોટી જોવામાં આવે છે, જેમ પણ મેગ્નિફાઈંગ ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ, એ મોટવણી કહેવામાં આવે છે. તો આપણી પાસે મોટવણી જે છે એના માટે કહેવામાં આવે છે સ્મોલ એમ. મેગ્નિફિકેશન કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે અવલોકનની જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ. આને આપણે એવું પણ કહી શકીએ છીએ કે રિયલ ઓબ્ઝર્વેશન અને આપણને દેખાતું ઓબ્ઝર્વેશન, એટલે કે ખરેખરમાં વસ્તુ કેટલી જાડાઈ ધરાવે છે અને તેને જોવા માટે કેટલી જાડાઈનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ છે એના માટેની સાચી જાડાઈ, તો આપણે કહી શકીએ છીએ અવલોકનની જાડાઈ ડિવાઈડ બાય મોટવણી ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે કે ચોકડી ગુણાકાર કરતા. તો આપણને મળશે એની રિયલ જાડાઈ એટલે કે સાચી જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ અવલોકન જે છે આપણે માપ્યું છે એ 3.5 મિલીમીટર છે અને ભાગ્યા 100 છે. તો આપણને મળશે 0.035 એકમ જે છે એમાં કોઈ પણ ફેર નથી, એટલે આપણને મળે છે વાળની જે ખરેખરની જાડાઈ હશે એ 0.035 હશે. હવે આ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને આવી રીતે મોટવણીના કે એવા એક્ઝામ્પલ આપે, તો મોટવણી જે છે એ એકમ રહિત રાશિ છે. તો પારિમાણિક સૂત્રો જે છે એ મોટવણીની એ પારિમાણિક સૂત્ર ધરાવતું હોતું નથી. એટલે જ્યારે પણ તમને આવી કોઈ ગણતરી કરવામાં આવે અથવા આપવામાં આવે, ત્યારે ધ્યાન રાખવાનું કે મોટવણીનો પોતાનો કોઈ એકમ હોતો નથી. એટલે છેલ્લા એકમમાં જે આપણને અવલોકન આપ્યું હશે તેનો એકમ જ રહેશે. ત્યારબાદ આપણી પાસે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને એવું કીધેલું છે દોરી છે અને એક મીટર પટ્ટી આપેલા છે અને દોરીની જાડાઈ જે છે આપણે કેવી રીતે નક્કી કરવી છે. તો સૌથી પહેલાં આપણે એના માટે એક સૂત્ર વાપરી લઈએ કે ભાઈ દોરી જે છે એની જાડાઈ માપવી છે, તો આપણે એક દોરી જે છે એને એક લંબાઈ પર વીંટાળી દઈએ, આંટાઓ વીંટાળી દઈએ. તો આપણે લખી શકીએ દોરીનો વ્યાસ ઇઝ ઇક્વલ્સ ટુ તાર કે જેના પર વીંટાળે છે તેની લંબાઈ અને ડિવાઈડ બાય કેટલા આંટાઓ છે તેની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાસ એટલે કે આપણને જો વ્યાસ મળી જશે એટલે ત્રિજ્યા પણ મળી જશે, એટલે જાડાઈ પણ ખબર પડશે. તો આ જે તાર જે છે આપણે જેના પર આપણે દોરી વીંટાળી દીધી છે એની લંબાઈ તો માપી શકીએ, લંબાઈ ભાગ્યા આંટાઓની સંખ્યા કરી દઈએ, જેને આપણે આવી રીતે લખી શકીએ ડી ઇઝ ઇક્વલ્સ ટુ તો એલ ભાગ્યા એન. આવું કરવાથી તમને આ જે દોરી જે છે એની જાડાઈ કેટલી હશે એ ખબર પડી જશે. ત્યારબાદ આપણને આપેલો છે ક્વેશ્ચન, સ્ક્રૂ ગેજમાં પેચનું અંતર જે છે એ 1 મિલીમીટર છે. તો પેચનું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ 1 મિલીમીટર અને એને જે સ્કેલ પર મૂકેલો છે એમાં આપણને આપ્યા છે 200 વિભાગ છે. તો આપણે વિચારી શકીએ છીએ કે વર્તુળાકાર સ્કેલ પર આ જે વિભાગો છે એની સંખ્યા વધારીને સચોટતા વધારી શકાય. હા, જેટલા સચોટતા વધારવી હોય એટલા વિભાગ વધારે એટલી સચોટતા વધારે. કારણ કે આપણી પાસે ગઈ વખતે એક સૂત્ર લઈને આવ્યા હતા આપણે, લિસ્ટ કાઉન્ટ મેજર LCM બરાબર આપણે કહેતા હતા કે ભાઈ પીચ અને સીધે સીધું કહીએ તો નંબર ઓફ ડિવિઝન જેને કહેવાય વિભાગ. તો જેટલા લિસ્ટ કાઉન્ટ જેટલું તમારે એનું નાનામાં નાનું માપન કરવું હોય એટલું તમે અહીંયા આગળ વિભાજન છે વધારી દો, તો તમારો જેટલો છેદ મોટો એટલો આન્સર નાનો, એવું આપણે કહી શકીએ. તો જેટલા વિભાગ વધારતા, તો આપણે 200 વિભાગની જગ્યાએ 2000 વિભાગ કરીએ તો ઓટોમેટિકલી આપણી જે માપન ક્ષમતા છે એ વધી જશે.
તો આપણે આ રીતે કહી શકીએ કે અહીંયા વિભાગ વધારતા માપનની ચોકસાઈ પણ વધશે અને આપણે કહી શકીએ નાનામાં નાનું માપન થઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણને ત્રીજો ક્વેશ્ચન કીધો છે, પાતળા બ્રાસ જે છે એનો સળિયો છે, જે તાંબુ જે છે, નિકલ છે, કોબાલ્ટ જેવી ધાતુઓનું મિશ્રણ છે, જે તમે કેમેસ્ટ્રીમાં શીખશો, જેને કહેવામાં આવે છે બ્રાસ, એનું ચોક્કસ મિશ્રણ છે અને વર્નિયર કેલિપર્સ વડે માપવાનો પ્રયોગ કરવામાં આવે છે. 5 અવલોકન વડે મળેલા પરિણામની સરખામણી 100 અવલોકન વડે કરતા વ્યાસનું અપેક્ષિત પરિણામ કોના માટે વધારે વિશ્વસનીય હશે? તો વિદ્યાર્થીઓ આપણે એક નોંધ અહીંયા કરી લેવી જોઈએ કે જેટલા અવલોકનો વધુ એટલી ચોકસાઈ વધારે. તો અવલોકનો એ સમપ્રમાણમાં છે ચોકસાઈ, તો આપણે એને કહીશું મેન્ટોસ. તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે મેન્ટોસ ખાઓ દિમાગ કી બત્તી જલાઓ. તો જેટલા અવલોકનો વધારે એટલી ચોકસાઈ વધારે, એટલે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે 100 અવલોકનોએ ચોકસાઈ સૌથી વધુ હશે. તો આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 2ના 1 થી 6 દાખલા તો આપણે કર્યા હતા. આપણે કર્યો અત્યારે 7મો અને 8મો એક્ઝામ્પલ્સ. હવે આપણે કરી રહ્યા છે તેના માટે એક્ઝામ્પલ નંબર 9. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 જે છે એના મોસ્ટલી એક્ઝામ્પલ્સ જે છે તમારું સાયન્સ જે છે એની એન્ટ્રીથી રિલેટેડ છે, એટલે અમુક ક્વેશ્ચન્સ જે છે તમારી થોડી કોમન સેન્સ પણ માંગી લેશે અને અમુક એક્ઝામ્પલ્સ જે છે તમે ભૂતકાળમાં જે તમારા કોન્સેપ્ટ સાયન્સના છે એ આપણે અહીંયા એપ્લાય કરવાના રહેશે. એટલે ઘણી બધી વસ્તુઓ તમારા માટે નવી છે અને ઘણી તમે પહેલાંથી શીખીને આવ્યા છો. એક વ્યક્તિ ફોટોગ્રાફ લે છે અને 35 મિલીમીટરની સ્લાઇડ ઉપર 1.75 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ જે છે એને આવરી લે છે. તો આપણે કહી દઈએ વસ્તુનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 1.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે તમે લખશો સેન્ટી, એટલે 10⁻². આ મીટર છે, સેન્ટીમીટરમાંથી મીટર કન્વર્ટ કર્યા, આપણે 2 ઘાત જોઈએ છે, તો આપણે લખી શકીએ મીટર સ્ક્વેર. તો આપણને ક્ષેત્રફળ મળ્યું વસ્તુનું 1.75 10⁻⁴ મીટર સ્ક્વેર. ત્યારબાદ છે આપણી પાસે પડદા પર પ્રોજેક્ટર મૂકીને એનું પ્રતિબિંબ મળે છે. તો લખીએ પ્રતિબિંબનું ક્ષેત્રફળ જ આપણી પાસે 1.55 મીટર સ્ક્વેર. તમે જોઈ શકો છો કે ઉપરનો ડેટા આપણે મીટર સ્ક્વેરમાં લાયા, અહીંયા પણ મીટર સ્ક્વેરમાં ડેટા લાયા. હવે જ્યારે પણ આપણે કન્વર્ઝન જોયા ત્યારે આપણે પારિમાણિક સૂત્રો અને એકમ પદ્ધતિમાં પણ વાત કરતા હતા કે એકમો બધા જ સમાન હોવા જોઈએ. તો અહીંયા તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ ના કર્યું હોત તો આપણે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડ્યું હોત. તો હવે આપણે એના માટે 2 પ્રકારના ઓબ્ઝર્વેશન જોઈએ છે. તો કે ભાઈ આ જે પણ અવલોકન મળે છે એની રેખીય મોટવણી કેટલી હશે. હવે રેખીય મોટવણી શબ્દ જે છે એ આપણા માટે અત્યારે નવો શબ્દ છે. તો સૌથી પહેલું કામ કરીએ આપણે લોકો કે આને કહેવામાં આવે છે મોટવણી અને આપણને ક્ષેત્રફળ આપ્યું છે એને કહેવામાં આવે છે ક્ષેત્રીય મોટવણી ઇઝ ઇક્વલ્સ ટુ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું સાચું ક્ષેત્રફળ. હંમેશા વિદ્યાર્થીઓ જ્યારે આપણને મોટવણી છે કે એની જ્યારે કમ્પેરિઝન કરવાની આવે ત્યારે હંમેશા આપણે ઓરિજિનલ વસ્તુ સાથે કમ્પેરિઝન કરીએ છીએ અને ત્યારબાદ પ્રતિબિંબનું આપણને એક્ઝામ્પલ મળે છે. તમારું રિઝલ્ટ છે એ સારું છે કે ખરાબ છે ઓલવેઝ તમે ભૂતકાળના કોઈ રિઝલ્ટથી કમ્પેર કરો છો. તો આપણે એવું કહી દઈએ કે ભૂતકાળનું રિઝલ્ટ અને આ ભવિષ્યનું અથવા તો વર્તમાન કરંટ રિઝલ્ટ. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રતિબિંબનું આપણને મળે છે 1.55 અને ડિવાઈડ બાય 1.75 ગુણ્યા 10⁻⁴. તો આપણે મોટવણી જે છે એને સિમ્બોલથી દર્શાવીએ છીએ ઇઝ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ બી કહી શકો તમે એને, કેમ કે આપણે મોટવણી ક્ષેત્રીય કીધી છે, ઇઝ ઇક્વલ્સ ટુ 1.55 ગુણ્યા 10⁻⁴ ગઈ અંશમાં
ભાગ્યા 1.75. તો તમે કહી શકો છો અહીંયા આગળ કે આપણું જે પણ અવલોકન મળે છે એ 10⁴ કન્વર્ઝન કર્યા પછી 0.8857 ગુણ્યા 10⁴ એટલે કે નિયરેસ્ટ ટુ 8857 મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેશન જે છે આપણી પાસે કેલ્ક્યુલેટર છે તેનાથી ગણતરી કરીને ઓલરેડી મેં મૂકેલા છે, તમે જાતે પણ ગણતરી કરી શકો છો. હવે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચન જે છે આપણને કહે છે કે ક્ષેત્રીય ગોઠવણી કરવી છે આપણે. તો આપણને ખબર છે કે એ ચલે છે L². એરિયા એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને લંબાઈનો પણ વર્ગના સમપ્રમાણમાં આપણે લંબાઈની ગોઠવણી જોઈએ છે. તો L ઇઝ ઇક્વલ્સ ટુ √A. એટલે આપણે √8857 આપણને વિદ્યાર્થીઓ કીધું છે રેખીય મોટવણી શોધો. આપણે જે શોધીને લાયા એ ક્ષેત્રીય મોટવણી છે. તો આપણે કન્વર્ઝન કરી નાખ્યું કે L ઇઝ ઇક્વલ્સ ટુ √A. તો L ઇઝ ઇક્વલ્સ ટુ 8857 એનું આપણી પાસે સ્ક્વેર રૂટ. તો આપણને મળે છે 94.11. અને એકમ જે છે મીટરમાં કન્વર્ટ કર્યો છે એટલે આપણે કહી શકીએ કે આપણને મળતી લંબાઈ છે એ 94.11 મીટર્સ છે. તો આ જે છે એક્ઝામ્પલ્સ, આવા એક્ઝામ્પલ્સ આપણે પ્રેક્ટિકલમાં પણ ઘણા બધા કામમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, 2.10 જેને આપણે જ્યારે સાર્થક અંકોનો ક્લિપની ચર્ચા કરી હતી એમાં આપણે એક્ઝામ્પલમાં આની ચર્ચા કરી ચૂક્યા છે. તેમ છતાં ફરી એકવાર આપણે જોઈ લઈએ છીએ, એક્ઝામ્પલમાં રિવિઝન કરી શકીએ. આગળના 0 છે એને આપણે ક્યારેય સાર્થક અંકમાં ગણતરીમાં લેતા નથી, એટલે સાર્થક અંકોની સંખ્યા છે અહીંયા 1. 10ની ઘાતોને ધ્યાનમાં લેતા નથી, પરંતુ શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે, એટલે સાર્થક અંકોની સંખ્યા અહીંયા થઈ 3. જો 0 હોય અને અથવા તો સંખ્યા 1 કરતાં નાની હોય અને દશાંશ પૂર્ણાંક હોય તો પાછળના 0ને ધ્યાનમાં લેવામાં આવે છે. પણ જો 0 ના હોત તો પાછળના 0ને આપણે ધ્યાનમાં ના લેત. એટલે સંખ્યા 1 કરતાં નાની ના હોત તો પાછળના 0ને ધ્યાનમાં ના લેત, એટલે કે 2370 હોત તો આપણા કામમાં ના આવે. એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા બને છે 4. 6.320 અહીંયા આપણે જોવા જઈએ દશાંશ પૂર્ણાંક છે એટલે પાછળના અંકોને પણ સાર્થક અંક તરીકે લેવાય છે. 6.032 એટલે કે શૂન્ય છે, શૂન્ય સિવાયના અથવા શૂન્યોત્તર સિવાયના આંકોની વચ્ચે છે એટલે આપણે સાર્થક અંકો ધ્યાનમાં લઈશું 4. દશાંશ પૂર્ણાંક જે છે અને પાછા આગળના 0 પણ છે એટલે આપણે આગળના 0ને ધ્યાનમાં લેતા નથી, એટલે આપણી પાસે સાર્થક અંકોની સંખ્યા મળે છે 4. તો આ આપણું ક્વિક રિવિઝન છે જે આપણે એક્ઝામ્પલ્સ ભૂતકાળમાં જોઈ ચૂક્યા હતા. એ જ એક્ઝામ્પલ્સ છે અહીંયા આગળ. પણ ભૂતકાળના એક્ઝામ્પલ્સ જે છે એમાં આપણે આખી ક્લિપમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ જોયા હતા કે જ્યાં આપણને પારિમાણિક સૂત્રો જે છે, સાથે સાથે સાર્થક અંકો છે, રાઉન્ડ ઓફના નિયમ પણ આપણે લોકો શીખીને આવ્યા હતા. તો આ જે છે એ આપણા રાઉન્ડ ઓફના નિયમના આધારે જ વાત છે. હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યો છે, જે પણ આપણે લોકોએ સાર્થક અંકના એક્ઝામ્પલ્સ જે હતા એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, પણ તેમ છતાં આપણે એક્ઝામ્પલ કરી રહ્યા છે તો કરી લઈએ છીએ. તો આપણને આપેલું છે લંબાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 4.234 મીટર. ત્યારબાદ છે આપણી પાસે ઇઝ ઇક્વલ્સ ટુ L. પહોળાઈ જેને આપણે કહીએ છીએ B, એ છે આપણી પાસે 1.005 સેન્ટીમીટર, જેને આપણે હમણાં મીટરમાં કન્વર્ટ કરી દઈએ છીએ. અને ત્યારબાદ છે આપણી પાસે જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીએ છીએ 2.01 સેન્ટીમીટર. તો એને આપણે કહી દઈએ છીએ H. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બધો જેટલો પણ ડેટા જે છે એ બધો જ સેન્ટીમીટર અને મીટરમાં એવા મિક્સ ભાગમાં છે. તો આપણે જે પણ છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. આને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરવું જોઈએ. હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે લોકો સેન્ટીમીટર છે એટલે 100 વડે ભાગવા પડશે. એટલે આપણને મળશે 0.01005 સેન્ટીમીટર અને અહીંયા મળશે 0.0201 સેન્ટીમીટર. તો આપણે ડેસીમાંથી સેન્ટીમીટર જે છે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા છે, એટલે આપણે અહીંયા પાછળ મીટર લખવાની જરૂર છે. એટલે આ થઈ ગયા આપણા મીટર્સ. હવે ત્યારબાદ આપણે જે વાત કરી રહ્યા છે તે આપણું સૂત્ર છે, એ આપણે ક્લિપમાં ચર્ચા કરી છે, એટલે ખાલી આપણે સૂત્ર લખીને તમારા પર કેલ્ક્યુલેશન છોડી દઈએ છીએ. તો 2 ટાઈમ્સ LB વત્તા BH વત્તા HL.
એ જ રીતે આપણી પાસે અહીંયા કદ છે જેને આપણે કહીએ છીએ LB અને H. તો 2 વખત LBની કિંમત છે 4.234 ગુણ્યા 0.01005 વત્તા 0.01005 ગુણ્યા 0.0201 વત્તા 0.0201 ગુણ્યા 4.234 મીટર્સ. તો આ આપણે કેલ્ક્યુલેશન જે પણ તમારો આન્સર આવશે એ આવશે મીટર સ્ક્વેર, જેને આપણે કહીએ છીએ ક્ષેત્રફળ. તે જ રીતે આપણી પાસે છે હવે LBH, જ્યાં આપણે LBH માટે કન્વર્ઝન કરીશું. તો આપણે અહીંયા લખીએ છીએ લંબાઈ જે છે આપણી પાસે 4.234, પહોળાઈ છે 0.01005 અને 0.0201 મીટર ક્યુબ. એટલે આન્સર આપણને જે પણ કદનો મળશે એનો એકમ હશે મીટર ક્યુબ. તો વિદ્યાર્થીઓ, તમે આ કેલ્ક્યુલેશન જાતે કરી શકો છો. ઓલરેડી આપણે ક્લિપમાં ચર્ચા કરી. બીજું કે આ એક્ઝામ્પલ્સ જે છે એમાં ઘણી વખત લંબચોરસને બદલે નળાકાર છે અથવા તો સમઘન છે, એવા અલગ અલગ આકાર પણ આપે છે. તો આ જ એક્ઝામ્પલ તમે અલગ અલગ રીતે પણ અલગ અલગ ડેટા લઈને તમારી કન્વિનિયન્સી પ્રમાણે અલગ અલગ શેપ પર લાગુ પાડી અને કરી શકો છો. ત્યારબાદ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 2.12. 2.12 જે છે એમાં તમને ડેટા આપેલો છે કે એક પ્રોવિઝન સ્ટોર છે, એમાં એક બોક્સ છે અને બોક્સનું કુલ દળ જે તમને આપેલું છે એ છે 2.300 કિલોગ્રામ. જ્યારે બોક્સમાં તમને બે વજન મૂકવાના કીધા છે, જેની કિંમત કીધી છે 20.15 ગ્રામ, અને બીજો એક ટુકડો એમાં બીજા એક્સ્ટ્રા એડ કરવાના છે જેની કિંમત છે 2.17 ગ્રામ. અને આ બે ટુકડાઓ જે છે એ બોક્સનું દળ અને આખું દળમાં મૂકેલું છે. તો આપણે મેળવવાનું છે તેના માટેનું કુલ દળ કેટલું. બીજું, યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાઓ જે છે એના દળનો ફેરફાર શોધવાનો છે. તો સૌથી પહેલા એક્ઝામ્પલ્સ છે એને જરા ધ્યાનથી વાંચો. તો એને હું નામ આપી દઉં છું કેપિટલ M1, જેને કહેવામાં આવે છે બોક્સનું દળ. એ છે આપણી પાસે 2.300 કિલોગ્રામ, અને તમે 2.3 કિલોગ્રામ પણ લખી શકો છો. ત્યારબાદ છે આપણી પાસે એક ટુકડો બીજો અને ત્રીજો, આ બંને ટુકડાઓ છે જેના દળ આપણને આપેલા છે એ 20.15 ગ્રામ છે, અને G લખાય છે, અને 20.17 G ગ્રામ. હવે આ ગ્રામ જે છે એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો તેને આપણે 1000 વડે ભાગવા પડશે. તો 0.02015 કિલોગ્રામ. જોઈ શકો છો તમે 20 2 પોઈન્ટ અને આગળ 0 એડ કરી દઈએ એટલે 3 પોઈન્ટ થઈ જશે. એટલે આપણા 3 પોઈન્ટ થઈ ગયા. અહીંયા આપણી પાસે છે 0.02017 કિલોગ્રામ. આ થઈ ગયું આપણી પાસે તેના દળ. હવે આપણે મેળવવું છે તેના માટેનું કુલ દળ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ M1. તમે M1 સ્મોલ M1 એવું પણ નામ આપી શકો છો, M2 M3. તો 2.3 પ્લસ 0.02015 વત્તા 0.02017 બધો જ ડેટા જે છે એ કિલોગ્રામમાં છે. એટલે આપણે અહીંયા એડિશન કરતા જઈએ, સરવાળો કરતા જઈએ, તો મને મળશે 2.34032 કિલોગ્રામ. એ તમારું કુલ દળ થઈ ગયું, જેને હું નામ આપી દઉં કેપિટલ M. હવે બધો જ ડેટા અથવા જે પણ આપણે આન્સર લઈ આવીએ છીએ એના માટે એવો આપણને શબ્દ કીધો છે કે તેને કુલ સાર્થક અંક, યોગ્ય સાર્થક અંક. તો સાર્થક અંકની સંખ્યામાં આપણે કહેતા હતા કે જેની પાસે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય અથવા જે ઓછામાં ઓછી સંખ્યા ધરાવતું સાર્થક અંક હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ છે કે 2.3 જે એક કરતાં તો મોટો જ છે, અને પાછળના 0 ધ્યાનમાં ના લઈએ તો આપણી પાસે અહીંયા આગળ માત્ર 2 અંક સુધીનું સાર્થક અંક છે. તો આપણે પણ અહીંયા આગળ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીને બતાવીએ તો સાર્થક અંક આપણા માટે શું થશે. તો અહીંયા આપણા પાસે ઓછામાં ઓછો જેની પાસે સાર્થક અંક હોય એટલે સુધી જવું જોઈએ. ઓછામાં ઓછો આપણી પાસે સાર્થક અંક જે છે એ આપણું જે બોક્સ જે છે એના દળ જેટલો છે, જેની પાસે 2.3 છે. એટલે આપણો પણ અહીંયા આન્સર આપણે માત્ર 2.3 કિલોગ્રામ સુધી લખી શકીએ છીએ. હવે ઘણી વખત વિદ્યાર્થીઓને નવાઈ લાગે કે ભાઈ બોક્સનું દળ પણ 2.3 કિલોગ્રામના આન્સર પ્રમાણે 2.3 કિલોગ્રામ. તો સાર્થક અંક જે છે
એ એવું નથી કહેતો કે તમે પાછળના અંકોને લઈને આવ્યા અને તમારો ડેટા જે આવ્યો એ ખોટો છે. સાર્થક અંક આપણને એવું કહે છે કે તમે જે ઓબ્ઝર્વેશન લઈને આવ્યા એમાં સાચું અથવા તો એક્યુરેટ કિંમતની નજીક તમે કેટલા છો. તો આ જે છે એને તમે એમ કહી શકો કે બ્યુટી છે સાર્થક અંકની. હવે આપણને કીધું છે તેના સાર્થક અંક માટેના બે ટુકડાનો દળનો તફાવત. તો બંને જે ટુકડા આપણે પલ્લામાં મૂક્યા હતા તો બંને ટુકડાઓનો આપણે જોવો છે તફાવત. તેને હું નામ આપી દઉં છું કેપિટલ એમ ડેશ, કેમ કે ઉપર આપણે એમનો ઉપયોગ કરી ચૂક્યા છે. તો તફાવત માટે લખીએ છીએ M2 - M1. તો બંને ગ્રામમાં જ હતા તો ગ્રામમાં રાખીએ તો પણ બેટર છે. કિલોગ્રામમાં લખશો તો આપણને કંઈ વાંધો નથી. તો 20.17 - 20.15 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 0.02 ગ્રામ. તો અહીંયાના જે બે સાર્થક અંકો છે એ ટોટલ જોવા જઈએ તો 4 ધરાવે છે, પણ અહીંયા તો આપણું રકમ જે ડેટા પ્રમાણે અહીંયા 3 એટલે એના કરતાં પણ ઓછો છે, એટલે અહીંયા આપણે કોઈ સાર્થક અંક કરવાની જરૂર પડી નથી. ત્યારબાદ છે આપણી પાસે 2.13, જેને આપણે કહેતા હતા ત્રુટીઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આપણે સરવાળા, ગુણાકાર, ભાગાકારના જે પણ ચર્ચા કરી ત્યારે આપણે આ એક્ઝામ્પલ જોઈ ચૂક્યા હતા. તો ફરી એકવાર p = a નો ઘન b નો સ્ક્વેર ભાગ્યા √cd. આપણે લોકો એવું કહેવા ટેવાયેલા છે કે જે પણ ડેટા હોય એ બધો જ એના પહેલાં તો સ્વરૂપમાં ફેરવી દઈએ અને પછી બધાનો થશે સરવાળો અને ગુણાકાર જે છે એની ઘાતોનો થશે. તો આપણું a નો ઘન, પછી છે આપણી પાસે b², c ની વર્ગમૂળમાં છે એટલે 1/2 અને d એમના એમ. તો આપણે લખી નાખીએ ડેલ્ટા p ભાગ્યા p બરાબર, તો ઘાતનો નિયમ જેમાં 3 જે છે n ડેલ્ટા a ભાગ્યા a વત્તા 2 વખત ડેલ્ટા b ભાગ્યા b વત્તા 1/2 વખત ડેલ્ટા c ભાગ્યા c અને ડેલ્ટા d ભાગ્યા d. હવે આપણને યાદ છે કે જ્યારે પણ આપણને આવા એક્ઝામ્પલ્સ આપેલા હોય ત્યારે તેના પ્રતિશતમાં શોધવાનું કીધું જ હશે, અને ના શોધવાનું કીધું હોય તો બેટર છે. તો આપણને આવું કંઈક સમથિંગ કીધું છે. આપણે ડેટા તો જે છે એ લઈ આવ્યા છે, તો પ્રતિશતમાં આન્સર લાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એને એમ તો લખતા જઈએ. ડેલ્ટા a ભાગ્યા a એટલે 1%. રેડીમેડ આપણને ટકામાં આપેલો જ છે. 2 વખત 3%, 1/2 વખત 4% અને 2%. તો આપણને મળશે 3, 6, 2, 2, 6, 4, 10 એટલે આપણને ટોટલ મળે છે ડેલ્ટા p ભાગ્યા p જે ટકામાં રેડી છે એ તૈયાર જ છે. હવે આપણને એવું કીધું છે ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા p નું મૂલ્ય 3.773 મળતું હોય તો તમે આ પરિણામમાં કેટલા સુધી રાઉન્ડ ઓફ કરશો. તો આપણે લઘુત્તમમાં લઘુત્તમ રાઉન્ડ ઓફ જે છે એ 1 આંક સુધીનો છે, અને અહીંયા તમે જોવા જાઓ તો 4 આંક આપેલા છે, જ્યારે આપણો આન્સર જે છે એ તો 2 આંકમાં ઓલરેડી છે જ, એટલે આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરવાની જરૂર નથી. એટલે આપણી પાસે ઓલરેડી ડેટા જે છે એ રાઉન્ડ ઓફ છે, પણ આપણે આપણો જે ડેટા 2 આંક સુધીનો છે એની કમ્પેરમાં આને લઈ જવો હોય તો આપણે આવું લખવું પડે 3.8. કેમ 3.8? તો આપણે વાત કરતા હતા કે આપણે જવું છે કેટલા આંક સુધી, 2 આંક સુધી, તો 3.7 તો લઈશું, પણ પાછળનો આંક જે છે 5 કરતાં મોટો છે એટલે આપણે આગળ 1 ઉમેરી દેવો પડશે. તો આપણો આ જે રાઉન્ડ ઓફ જે છે આનું કરીએ આપણા આન્સરની કમ્પેરિઝનમાં, તો આપણી પાસે 2 લઘુત્તમ અંકો છે, તો 2 લઘુત્તમ અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે છે સાર્થક અંક પતી ગયા પછી પારિમાણિક સૂત્રોના આધારે 4 અલગ અલગ સૂત્રો આપેલા છે, અને 4ના આધારે આપણે જોવાનું છે કે 4 જે છે એ સાચા છે કે નથી, એટલે કે સૂત્ર જે છે લાગુ પડે છે કે નથી પડતા. ઘણી બધી વખત સ્કૂલમાં આપણે એવું પણ જોઈએ છે કે સ્કૂલ ટીચર તમને એવું કહેશે કે ભાઈ સાઇન જે છે એને તમે રાખી અને કરો, અને ઘણી વખત આપણે ભણીને આવ્યા છે કે ભાઈ ત્રિકોણમિતીય વિધેય જે છે એને આપણે ધ્યાનમાં રાખતા હોતા નથી. તો ત્રિકોણમિતીય વિધેય જે છે એને આપણે ધ્યાનમાં ના રાખીએ, અને બીજી વસ્તુ જ્યારે આપણે આવા એકમો કે એવું સમથિંગ આપ્યું હોય ત્યારે એવી હેબિટ પાડવી કે જે પણ ડેટા આપ્યો છે એના પર ધ્યાન રાખવું. તો આપણે લખીએ છીએ નંબર 1, then 2, 3rd and 4th.
ઘણી જગ્યાએ અત્યારે આપણને અહીંયા એ બરાબર આપેલું છે મહત્તમ સ્થાનાંતર, વીને કીધો છે ઝડપ અને ટીને કીધો છે આવૃતકાળ. હવે તમે જોશો કે મોસ્ટ ઓફ કેસીસમાં આપણી ટેક્સ્ટબુકમાં જ્યાં જ્યાં પણ એક્ઝામ્પલ્સ આપેલા હશે ત્યાં વીને એ લોકોએ આવૃત્તિ તરીકે દર્શાવેલા છે. એટલે જો તમે વીને વાંચશો નહીં અને ટ્રાય કરશો તો આન્સર અલગ પણ હોઈ શકે. પારિમાણિક સૂત્ર ચકાસવા માટે આપણે હંમેશા એવું ધ્યાન રાખવું કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થવી જોઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર તો વાય એટલે આપણી પાસે અંતર છે, સ્થાનાંતર કહી શકો, એને કહેવાય L1. જ્યારે રાઈટ હેન્ડ સાઈડ જે છે એમાં આપણી પાસે છે અહીંયા આગળ સ્મોલ a સાઇન વીટી. જો હું સાઇન છે ત્રિકોણમિતીય વિધેય છે એ રીતે એને હું અત્યારે જવા દઉં તો આપણને અહીંયા જોવા મળશે કે ભાઈ સાઇન જે છે ત્રિકોણમિતીય વિધેય છે, એટલે એનો અર્થ તો એવો થયો કે એની કોઈ જરૂર નથી. તો આપણી પાસે આપણે 2πd છે અહીંયા આગળ. તો આપણી પાસે છે રાઈટ હેન્ડ સાઈડ પર a સાઇન 2πt અપોન કેપિટલ ટી. ચલો ભાઈ, સાઇનને આપણે બાજુ પર રાખીએ કારણ કે ત્રિકોણમિતીય વિધેય જે છે એનું કશું જ પાસું કેવું બને નહીં. પણ 2π છે એ સંખ્યા પણ છે, એનું પણ કશું ના થાય. ટીને કહેવામાં આવે છે સમય અને આવૃતકાળને પણ કહેવામાં આવે છે સમય. સમય અને સમયના આવૃતકાળ સરખા હોય તો કેન્સલ થાય. તો અહીંયા આપણી પાસે બચે a, જ્યાં એને કીધું છે સ્થાનાંતર, તો એના માટે પણ મળે આપણને L1. એટલે આપણે કહી શકીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાચું છે. એટલે સૂત્ર નંબર 1 અહીંયા સાચું બને છે. એ જ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એને હું અત્યારે એમની એમ જ ડાયરેક્ટ લખી નાખું છું L1 છે, જ્યાં રાઈટ હેન્ડ સાઈડ આપણે પહેલામાં ભૂલથી લખી નાખ્યા હતા એ છે એ સ્મોલ a સાઇન વીટી. મોસ્ટલી આપણે ઘણી વખત છે ને આપણે એવું જોઈએ છે કે સ્મોલ a છે એટલે આપણને લાગે કે ભાઈ પ્રવેગ છે, પણ પ્રવેગ નથી, એ અહીંયા આપણી પાસે આપેલું છે સ્થાનાંતર છે. તો અહીંયા વી છે, વીને કીધો છે ઝડપ, તો આપણે સાઇનને અત્યારે અવગણીએ તો હું અત્યારે આને એમનું એમ રાખું તો ઝડપ છે એના માટે કહેવામાં આવે છે મીટર પ્રતિ સેકન્ડ અને આને કહેવાય સેકન્ડ. તો તમે જોઈ શકો છો અહીંયા મીટર છે, સ્થાનાંતર એટલે મીટર, આ પણ મીટર, એટલે આપણે એને મળશે અહીંયા આગળ L2. એટલે એનો મિનિંગ એવો થયો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સાચી નથી. એટલે સૂત્ર જે છે પહેલું સાચું છે, બીજા નંબરનું અહીંયા સૂત્ર ખોટું બને છે. સૂત્ર નંબર 3, જે આપણે સીધી રાઈટ હેન્ડ સાઈડ ચેક કરીએ તો આપણને મળે છે y બરાબર તો a ભાગ્યા t અને સાઇન આપણને આપેલા છે t ભાગ્યા a. તમે જોઈ શકો છો કે સાઇનને હું અવગણી નાખું તો ટી કેન્સલ થાય કેમ કે બંનેના એકમ પારિમાણિક સૂત્રો સરખા છે. સ્થાનાંતર કેન્સલ થાય એટલે રાઈટ હેન્ડ સાઈડ પર કશું બાકી જ ના રહે, એટલે એકમ રહિત થઈ જાય. તો આપણે લખી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. એટલે સૂત્ર જે છે ત્રીજું પણ ખોટું છે. રાઈટ હેન્ડ સાઈડ ચોથાની વાત કરીએ આપણે લોકો, તો ચોથામાં આપણને એવું આપેલું છે કે a ઇન્ટુ √2 સાઇન આપણી પાસે છે 2π સ્મોલ ટી ભાગ્યા કેપિટલ ટી પ્લસ કોસ 2πt અપોન કેપિટલ ટી. હવે તમે જોઈ શકો છો કે ભાઈ 2πt, જ્યાં સાઇનને આપણે અવગણીએ ત્રિકોણમિતીય વિધેય છે, 2π પણ સંખ્યા છે, અચળાંક છે, તો ટી અને ટી કેન્સલ આઉટ, એટલે આખું આ જે ભાગ છે એ એકમ રહિત થયો. તે જ રીતે √2 પણ એકમ રહિત થયો. તો આપણી પાસે બાકી રહ્યો a, જેને કહેવામાં આવે છે આપણી પાસે માત્ર ને માત્ર સ્થાનાંતર. તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ આપણી પાસે L1 હતું, રાઈટ હેન્ડ સાઈડમાં માત્ર બાકી રહે છે આપણી પાસે લંબાઈ જ. તો આપણે કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો આ સૂત્ર જે છે એ સાચું છે આપણું. તો આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ચેક કરતા એટલે કે એને કહેવામાં આવે છે હોમોજીનિટી. હોમોજીનિટીનો મિનિંગ એવો થાય કે ડાબા અને જમણી બાજુ બંને સરખું હોય તો જ સૂત્ર સાચું બને. તો આપણે આ 4 જે છે એને કમ્પેર કર્યા અને ખબર પડી કે ભાઈ પહેલું અને છેલ્લું સાચું છે, બીજું અને ત્રીજું ખોટા સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો 2.15 જે છે એક્ઝામ્પલ, એને આપણે કહીએ તો જેટલી રકમ લાંબી છે તેના કરતાં દાખલો વધારે ટૂંકો છે. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે પણ ડેટા એકદમ વ્યવસ્થિત આપેલો છે અને જો ડેટાને તમે ટુ ધ પોઈન્ટ ઓળખી રહેશો તો તમે સહેલાઈથી એનો આન્સર મેળવી પણ શકશો. કોઈક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનનો પ્રયોગ કરે છે અને પ્રયોગ દરમિયાન એને દળ શોધવું છે, એને કહેવાય છે મૂવિંગ માસ, એટલે દળ બદલતા, અને બીજું દળ છે એને કહેવામાં આવે છે સ્થિર માસ, સ્થિર દળ.
મૂવિંગ માસ એટલે કોઈ પદાર્થ છે ગતિ કરતો હોય અને સ્થિર માસ એટલે તે પદાર્થ સ્થિર હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને આયનો હશે ત્યારે આપણે એના મૂવિંગ માસ અને સ્થિર માસ જેવો શબ્દ વાપરીશું. તો કણનો વેગ જે છે એને v વડે દર્શાવવામાં આવે છે અને પ્રકાશની ઝડપ જે છે એને c વડે દર્શાવવામાં આવે છે. આ સૂત્ર ખરેખરમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને મેળવ્યું હતું, આવું આપણે 12મા ધોરણમાં ભણીશું. તો સંબંધ જે છે આપણે જે લઈને આપેલો છે એમાં વિદ્યાર્થી ગણતરી કરતી વખતે આ અચળાંક c જે છે એને ક્યાંક મૂકવો છે. એ મૂક્યા વગર સૂત્ર જે છે એ આખું આવું લખીને છોડી દે છે. તો આપણે આ સૂત્ર જે છે એને સાચું બનાવવું છે તો આ જે c છે એને ક્યાં મૂકવો જોઈએ? તો સૌથી પહેલા આપણે ડેટા લખતા જઈએ. તો જ્યાં આપણને આપેલું છે સ્થિત દળ બરાબર તો સ્મોલ m 0 અને ચલિત દળ ઇઝ ઇક્વલ્સ ટુ m. આપણને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ઇઝ ઇક્વલ્સ ટુ c અને આપણો સામાન્ય વેગ ઇઝ ઇક્વલ્સ ટુ v. આપણને જે સૂત્ર આપ્યું છે આવું છે m ઇઝ ઇક્વલ્સ ટુ m0 1 માઇનસ v સ્ક્વેરની 1/2. તો હું એને આવું પણ લખી શકું m0 અંડર રૂટ ઓફ 1 માઇનસ v સ્ક્વેર. હવે આપણે વાત કરી તો એ પ્રમાણે હોમોજેનિટી જે આપણે ઉપર વાત કરી એ પ્રમાણે હોમોજેનિટી સૂત્ર જે છે સાચું બનાવવું છે આપણે તો ક્યાંક c મૂકવો છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને જોવા મળે છે m. તો આપણે લખી શકીએ કે m એટલે દળ, એનો એકમ છે કિલોગ્રામ. કયું દળ છે? m એટલે ચલિત દળ છે તો એનો એકમ લખી નાખીએ આપણે કિલોગ્રામ. અહીંયા પણ લખીએ કિલોગ્રામ. આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને આનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણું પાસું આનું બનશે માત્ર m1. જ્યારે તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ m0 અંડર રૂટ 1 માઇનસ v સ્ક્વેર. આવું સૂત્ર થયું છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા અંશમાં આપણને જોવા મળશે m0 એટલે એકમ છે એનો કિલોગ્રામ. તો લખીએ આપણે કિલોગ્રામ. હવે જો સૂત્ર સાચું બનાવવું હોય તો અહીંયા આગળ આને કંઈ અડવાની જરૂર નથી. અહીંયા જો હું c મૂકી દઉં તો મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. તો પછી આ સૂત્ર સાચું નહીં બને. છેદમાં હું અહીંયા c મૂકી દઉં છું અથવા અહીંયા c મૂકું છું તો અંદર પણ ગુણવા પડે અને સરવાળા બાદબાકી હોય તો બંનેના સૂત્રોમાં એકમ સરખા થાય એવું આપણે પારિમાણિક સૂત્રોના એકમોની વાત કરતા હતા ત્યારે વાત કરી ચૂક્યા છે. તો આપણે એવું વિચારી શકીએ કે હું આ v જે છે એની નીચે છેદમાં c મૂકી દઉં તો vનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે અને cનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે. તો સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થશે એટલે હું અહીંયા આવું કહેવા માગું છું 1m નો એમ રાખું છું, vનો એકમ લખી નાખું છું મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છેદમાં હું લખી નાખું મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો આખું કેન્સલ થાય તો છેદમાં કોઈ અંશ ના બાકી રહે તો ઉપર કિલોગ્રામ ઇક્વલ્સ ટુ કિલોગ્રામ મેન્ટેન થાય. તો આ પ્રોપર આપણું થિંકિંગ થઈ ગયું. તો હવે હું એ જ વસ્તુ ફરીથી લખી નાખીએ આપણે કિલોગ્રામ જે છે એ કોના છે તો કે ભાઈ m0ના અપોન 1 માઇનસ v સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર. તમે જોઈ શકો છો કે હવે કિલોગ્રામ બાકી રહે છે અહીંયા એકમ અને અહીંયા પણ કિલોગ્રામ છે એટલે રાઈટ હેન્ડ સાઈડમાં આપણી પાસે બાકી રહ્યો m1. તો આપણે c ને ક્યાં મૂકવો જોઈએ તો vના છેદમાં મૂકવો જોઈએ. તો જ તમે એની પ્રોપર ગણતરી કરી શકો. તો આ જે છે આપણું કેલ્ક્યુલેશન છે. આ લોજિક ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કહેવાય છે જ્યાં આપણે દરેક જગ્યાએ c જે છે એને આપણે મૂકી અને ચેક કરી શકીએ. અમુક વિદ્યાર્થીઓ જે છે એને આવી રીતે પણ પ્રેક્ટિસ કરી શકે કે દરેક લોકેશન પર આપણે c ને મૂકીને અંદર ગુણીને તમે ચેક કરી શકો છો અથવા તો x ધારીને પણ કરી શકાય છે કે ભાઈ હું અહીંયા x મૂકી દઉં આખું સૂત્ર સાચું જ છે તો x બરાબર x કરીને તમે ગાતોથી કરી શકો. તો એવા બે એક્ઝામ્પલ આપણે વધારાનો સ્વાધ્યાય કરીએ છીએ એમાં આપણને જોવા મળશે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ નંબર 16. એક્ઝામ્પલ નંબર 16 જે છે એ થોડુંક ફંડામેન્ટલ કેમેસ્ટ્રી ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ છે. 16 અને 17. પરમાણુના માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. એટલે પરમાણુઓની જ્યારે ત્રિજ્યા કે એની વાત કરીશું ત્યારે આપણે એક એંગસ્ટ્રોમ શબ્દ વાપરીએ છીએ. તમને યાદ હોય એંગસ્ટ્રોમ તો આપણે લોકોએ સ્ટાર્ટિંગમાં એક એક્ઝામ્પલ કર્યો હતો આ ચેપ્ટરનો ત્યારે પણ આપણે એંગસ્ટ્રોમ એકમ લખી ચૂક્યા છે અને તમને યાદ હોય તો ચેપ્ટરનો 2.1માં જ આપણે આવી રીતે એંગસ્ટ્રોમ વાત કરી ચૂક્યા છે. તો એક એંગસ્ટ્રોમ બરાબર આપણને ખબર છે 10⁻10 મીટર. તો 10⁻10 મીટર છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપણને જે આપ્યો છે 0.5 એંગસ્ટ્રોમ છે. તો આપણે કહી દઈએ છે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 5 એંગસ્ટ્રોમ અને આ 1 મોલ હાઇડ્રોજનનું
આણવીય કદ જે છે એ આપણે શોધવું છે. હવે આણવીય કદ એટલે અણુનું કદ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો આપણે કહી દઈએ પરમાણવીય વિસ્તાર એટલે કે કહેવાય ત્રિજ્યા એટલે કે 0.5 એંગસ્ટ્રોમ. તો એને 0.5 એંગસ્ટ્રોમ કેવું છે આપણે લોકોએ, તો લખી શકીએ 0.5 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો આ થઈ ગયું આપણી પાસે તેની ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા, અણુ ત્રિજ્યા બંને આપણે આગળના એક્ઝામ્પલમાં ખબર પડી જશે, બંને અલગ અલગ છે. હવે આપણે તેનું મેળવવું છે કદ. તો અણુ જે છે એને આપણે હંમેશા ગોળા તરીકે સ્વીકારીશું. તો એને કહેવામાં આવે છે 4/3 πr³. તો v ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 3.14 r નો ક્યુબ એટલે 0.5 10⁻10 અને એનો પણ ઘન. વિદ્યાર્થીઓ, જ્યારે પણ તમે આવી કેલ્ક્યુલેશન કરો છો ત્યારે એવો ટ્રાય કરવો કે ઘાતો 10નો પહેલો હિસાબ કરવો. 10⁻10 અને 3 એટલે આપણને મળશે 10⁻30. હવે મારી પાસે છે 4 × 3.14 × 0.5, ફરી એકવાર ગુણ્યા 0.5 અને ફરી એકવાર ગુણ્યા 0.5 ભાગ્યા 3. તો મને અહીંયા મળે છે 5.234. અને એની ઘાત જે છે એને હું એક પોઈન્ટ આપી દઉં છું, એટલે હું અહીંયા કરી દઉં છું 10⁻31 મીટર ક્યુબ. તમે એમને એમ રાખશો તો પણ ઘાતમાં કોઈ વાંધો નથી. હવે અહીંયા આપણને જે પણ ડેટા આપ્યો છે એ ડેટા પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણને એવો થાય ક્વેશ્ચન કે કેમ 10⁻31 કર્યું. તો એની જગ્યાએ તમે આપણે ડેટા જે છે એ આવું વિચારી દઈએ 0.523 4 × 10⁻30 મીટર ક્યુબ. તો આ રીતે પણ તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આ થઈ ગયું તમારું એની ઘાત, એનું કદ. હવે આપણે એને મેળવવું છે તેની સંખ્યા. તો આપણને યાદ હોવો જોઈએ કે કેમિસ્ટ્રીમાં આવે છે એવોગેડ્રો આંક, જેને કહેવામાં આવે છે Na, અને જેની કિંમત છે 6.023 × 10⁻23. તો આ જે પણ આપણને કદ મળ્યું છે એને આની સાથે ગુણી નાખીએ એટલે આપણને મળશે એનું મોલર અથવા તો આણવીય કદ. તો આપણે લખી શકીએ V × Na. તો હું અહીંયા બ્લુ કલરથી લખી રહ્યો છું. તો આપણી પાસે છે 5.234 10⁻31 6.023 10⁻23. તો અહીંયા આપણને આન્સર મળે છે 10⁻31 અને 10⁻23 એટલે 10⁻- આપણી પાસે થશે 8. એને હું મારા પોઈન્ટમાં કન્વર્ટ કરીને મૂકું છું 10⁻7 એટલે મળશે 3.152 મીટર ક્યુબ. તો કેમિસ્ટ્રીમાં તમે આવા અંકો જે છે અને એવોગેડ્રો આંક વડે ગુણી અને જે પણ કદ તમને મળ્યું છે એના ગુણી એવોગેડ્રો આંક કરી નાખો તો આ તમને જે પણ મળશે એને કહેવામાં આવે છે આપણા પરમાણુઓનું આણવીય કદ. હવે મોલર કદ અને આણવીય કદ શું છે એ આપણે હવે એક્ઝામ્પલમાં જોઈએ છે કે મોલર કદ એટલે 1 મોલ હોય એનું કદ, અને આણવીય કદ એટલે આખા અણુનું કદ, આખા પરમાણુનું કદ. તો આપણને અહીંયા આગળ કહેવામાં આવે છે કે ભાઈ મોલર કદ જે આપણને આપેલું છે એ આપણને કહેવામાં આવે છે 22.4 લિટર. એને કેપિટલ L દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું, 1 લિટર બરાબર 10⁻³ મીટરનો ઘન. કેમ કે આપણે લિટર જે છે એને મોસ્ટલી ફિઝિક્સમાં ઉપયોગ નહીં કરીએ. તો 22.4 × 10⁻³ મીટરનો ઘન, આને કહેવામાં આવે છે મોલર કદ. આપણને અહીંયા આગળ એવું પૂછવામાં આવ્યું છે કે બંનેના મોલર કદના અને પરમાણવીય કદ જે છે એનો ગુણોત્તર શોધો, અને આ ગુણોત્તર કેમ મોટો આવે છે એ પણ આપણે ચેક કરવું છે. ત્યારબાદ આપણને કહેવામાં આવે છે હાઇડ્રોજન માટે અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ છે. હવે જુઓ તમે આગળના એક્ઝામ્પલમાં પણ અણુના પરિમાણ માટે વિસ્તાર કીધો હતો 0.5 એંગસ્ટ્રોમ, અને અહીંયા પણ પરિમાણ આપણને કીધું છે 1 એંગસ્ટ્રોમ છે. તો આનો અર્થ એવો થયો કે ત્રિજ્યા જે આપણને આપેલી છે અથવા તો વ્યાસ જે આપણને આપ્યો હશે એ આપણે શોધવાનો છે. તો પરિમાણ માટે આપણે લખી નાખીએ R બરાબર તો 1 એંગસ્ટ્રોમ ભાગ્યા 2, અથવા તમે કહી શકો છો R બરાબર તો D/2, એટલે આપણને મળશે 0.5 એંગસ્ટ્રોમ. ફરી એકવાર આપણે એનું કદ શોધી નાખીએ. V બરાબર 4/3 πr³
મારી પાસે ડેટા રેડી છે એટલે કિંમતો હું મૂકું છું 4/3 પાઈ એટલે 3.14 આરનો ઘન એટલે 0.5 ગુણ્યા 10⁻10નો ઘન એટલે મને અહીંયા મળશે 5.234 ગુણ્યા 10⁻31 મીટરનો ઘન. તમે જોઈ શકો છો આ જ પ્રોસેસ આપણે આગળ પણ કરી ચૂક્યા હતા. હવે જે કદ મળે છે એના ગુણ્યા એવોગેડ્રો આંક એટલે કે 5.234 10⁻31 અને એવોગેડ્રો આંક એટલે 6.023 ગુણ્યા 10⁻23 કરીએ એટલે આપણને મળે છે એ જે છે એ આપણું પરમાણવીય કદ મળે છે. તો એને નામ આપી દઈએ પરમાણવીય કદ. શોર્ટ ફોર્મમાં આપણે કેમિસ્ટ્રીમાં પણ આવી રીતે લખીશું. તો 10⁻31 અને 10⁻23 એટલે આપણને મળશે કન્વર્ઝન કર્યા પછી આટલા મીટરનો ક્યુબ, જેને નામ આપી દઈએ 3.152 ગુણ્યા. હવે જે ડેટા આપણી પાસે માંગ્યો છે એ ડેટા આપણને એવું કહેવા માંગે છે કે આ જે છે મોલર કદ અને પરમાણવીય કદ આ બંનેનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે છેદ શોધો. તો હું લખી નાખું છું મોલર કદ ડિવાઈડ બાય પરમાણવીય કદ. મોલર કદનો આન્સર મારી પાસે આવ્યો હતો 22.4 ગુણ્યા 10⁻³ અને 3.152 ગુણ્યા 10⁻7. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે ગણતરી કરીએ ત્યારે જેટલી ઘાત માઇનસમાં ઓછી એ ઘાતનો આન્સર મોટો કહેવાય અને જેટલી ઘાત વધારે માઇનસમાં તો એ નાની ઘાત કહેવાય. તો આપણે કહી શકીએ છીએ કે આ જે છે 22.4 -7 ઉપર ગયા એટલે થઈ ગયા +4 અને 22.4 ભાગ્યા 3.152 એટલે આપણને મળશે 7.1. તો આપણે કહી શકીએ છીએ કે આવું શા માટે? તો આપણે કહી શકીએ આંતરાણવીય માટે જ્યારે જેને અલગ કરવામાં આવે ત્યારે તેનું કદ જે છે એ ગુણોત્તર એ મોટો હોય છે. તો આ જે છે એનું રીઝન છે. તો આપણે નેક્સ્ટ ક્લિપમાં જોઈશું આનાથી આગળના એક્ઝામ્પલ્સ એટલે કે 17 થી લઈને 24 અને વધારાના સ્વાધ્યાય. થેન્ક યુ.